નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનું સારું દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 100 જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ જે નિયમો આપને જો એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી આપ બધા જ વિડીયો એકી સાથે જોઈ શકશો. અને અમારા આ જે વિડીયો છે વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરવા વિનંતી છે. જોઈએ વિગતો. આજનો આપણો જે નિયમ છે એ આ ત્રણ જે શબ્દો છે મોસ્ટ ઓફ, ઓલ અને સમ, એના પછી ક્રિયાપદ એકવચનમાં આવે કે નામ એકવચનમાં આવે અથવા તો બહુવચનમાં આવે એ અંગેની જોગવાઈ છે. પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખો કે મોસ્ટ ઓફ, ઓલ અને સમ પછી નામ અને ક્રિયાપદ એકવચન અથવા બહુવચનમાં પણ આવી શકે છે, પણ એ વચ્ચે શું તફાવત છે એ જોઈએ કે મોસ્ટ ઓફ, ઓલ અને સમ પછી ગણી શકાય તેવું નામ હોય તો નામ અને ક્રિયાપદ બંને બહુવચનમાં આવે. એટલે કે એના પછી ગણી શકાય એવું નામ હોય તો નામે બહુવચનમાં મૂકવાનું અને ક્રિયાપદ પણ બહુવચનમાં મૂકવાનું. અને જો ગણી ન શકાય એવું નામ હોય તો એના પછી નામ અને ક્રિયાપદ બંને એક વચનમાં આવે છે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. મોસ્ટ ઓફ ધ વર્ક્સ ઇઝ ફિનિશ્ડ. આ ખોટું છે. કેમ ખોટું છે કે અહીંયા જે વર્ક છે એ અહીંયા ગણી ન શકાય તેવું નામ છે કાર્ય, તો એક વચનમાં આવશે મોસ્ટ ઓફ ધ વર્ક ઇઝ ફિનિશ્ડ. આ સાચું થશે. નામ અને ક્રિયાપદ બંને એક વચનમાં. સમ ઇન્ફોર્મેશન્સ આર મિસિંગ, તો આ ખોટું છે કારણ કે ઇન્ફોર્મેશન એ ન ગણી શકાય એવું નામ છે એટલે એ એક વચનમાં આવે. હવે એ એક વચનમાં હોય એટલે આ ક્રિયાપદ પણ એક વચનમાં આવે એટલે અહીંયા બે ભૂલો છે. સમ ઇન્ફોર્મેશન ઇઝ મિસિંગ, અહીંયા એસ નીકળી જશે અને આ ઇઝ આવશે. ઓલ મની આર વેસ્ટેડ, તો આ ખોટું છે કારણ કે મની એ ન ગણી શકાય તેવું નામ છે, રાઈટ. એટલે એ તો એક વચનમાં જ છે અહીંયા, પણ અહીંયા આરને શું આવશે, ઇઝ આવશે. ઓલ મની ઇઝ વેસ્ટેડ, એ સાચું થશે. જોઈએ બીજો નિયમ. હા, હવે અહીંયા મુદ્દો ક્રિયાપદને લગતો છે કે ક્રિયાપદનું કેવું સ્વરૂપ, કેવું ફોર્મ આવે. સી, હિયર, નોટિસ વગેરે ઇન્દ્રિય સંબંધિત ક્રિયાપદો, એટલે કે આપણી જે ઇન્દ્રિયો છે એને લગતા ક્રિયાપદો. એના પછી કાં તો મૂળ રૂપ આવે અથવા ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે. બંનેમાંથી કોઈ આવી શકે, બેમાંથી કોઈ પણ આવી શકે, રાઈટ. એટલે એ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. આઈ સો હિમ ટુ ક્રોસ ધ રોડ, તો આ ખોટું છે કારણ કે નિયમ શું કહે છે, કાં તો મૂળ રૂપ આવે અથવા તો આઈએનજી આવે. તો ટુ પહેલાં તો તમે કાઢી નાખો. આઈ સો હિમ ક્રોસ ધ રોડ, આ સાચું. અથવા તમારે આઈએનજી મૂકવું છે તો આઈ સો હિમ ક્રોસિંગ ધ રોડ, એટલે આ બીજી રીતે પણ વાક્ય સુધારે છે. આઈ હર્ડ હર ટુ સિંગ એ સોંગ, મેં તેને ગીત ગાતા સાંભળી, તો આ ખોટું છે. કેમ ખોટું છે કે ટુ વાળું તો આવે નહીં, એટલે કાં તો ટુ કાઢી નાખો અથવા તો આઈએનજી લગાડો. એટલે આપણે બંને રીતે સુધાર્યું છે. આઈ હર્ડ હર સિંગિંગ અ સોંગ અથવા આઈ હર્ડ હર સિંગ એ સોંગ, મેં તેને ગીત ગાતા સાંભળી. વ્યાકરણની તૈયારી માટે અમારા બે મહત્વના પુસ્તકો છે, ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે. શબ્દભંડોળ તૈયાર કરવા માટે, વોકેબ્યુલરી માટે તૈયાર કરવા માટે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ નામનું પુસ્તક છે. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. જુદા જુદા દિવસોની પોસ્ટ મૂકવામાં આવે છે. 10 થી 15 જેટલી દિવસની પોસ્ટ હોય છે જુદા જુદા વિષયની, અને એમાં
એકાદ બે વિડીયો પણ ફ્રી મૂકવામાં આવે છે. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય, વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. સાહિત્યકારનો જન્મદિવસ કે એની મરણતિથિ હોય તો એની પોસ્ટ મૂકીએ છીએ. એટલે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાંથી મીન્સ કે તમે હજુ સુધી જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.